માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ભૂખ્યાના ભોજન તારીખ 26/9/2022થી આણંદ રેલવે સ્ટેશનની બહાર 23 મહિનાથી કન્ટિન્યુ જમવાનું ચાલે છે અને આપ સૌના આશીર્વાદથી આપ સૌના પ્રેમથી જ જમવાનું ચાલે છે. તો આપ સૌ અમને ફૂલ લઈને ફૂલની ભાખડી આપો છો, એની અંદર જમવાનું ચાલે છે. તો આશા રાખીએ છીએ આપ સૌ અમને સપોર્ટ કરશો, આપ સૌ અમને પ્રેમ આપશો. તો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ભૂખ્યાને ભોજન નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોની વ્યવસ્થા કરી છે આપણે, અને આપ સૌ આશીર્વાદ આપો છો. આપ સૌના પ્રેમથી આપ સૌના આશીર્વાદથી જમવાનું ચાલે છે. તો આશા રાખીએ છીએ આપ સૌ અમને સપોર્ટ કરશો, આપ સૌ અમને ફૂલ લઈને ફૂલની પાકડી આપીને સપોર્ટ કરશો. આવી જાઓ બાજુ. વાંધો નહીં, તમે વેચો વાંધો નહીં. શું નામ છે બેન તમારું? ખુશ્બુ પટેલ. શું કહેશો આજે જમવાનું તમે ગરીબોને વેચી રહ્યા છો, કેમ વેચી રહ્યા છો? આજે મારા ફાધરની 4મી પુણ્યતિથિ છે, એટલા માટે 5મું વર્ષ શરૂ થયું એમના ઓફ થયા માટે. તો તમને અમારો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કેવી રીતના થયો? તમારો ફેસબુક જોઈને. ફેસબુક સોશિયલ મીડિયાથી તમે મતલબ સંપર્ક કર્યો. કેવું આનંદ થાય છે તમારા પપ્પાની આજે પૂર્ણતિથિ તમે ગરીબો સાથે ઉજવી રહ્યા છો? તો સારું લાગે છે. તો આ હતા ખુશ્બુબેન, એમના પપ્પાની 4મી વાર્ષિક પૂર્ણતિથિ હતી અને એમના તરફથી આજનું જમવાનું ટોટલી ખર્ચ એમના તરફથી હતું. તો તમે પણ તમારા પરિવારની પૂર્ણતિથિ હેપી બર્થડે અમને સપોર્ટ કરતા રહો. આપની ફૂલ લઈને ફૂલની પાકડીથી અમે લોકોને જમાડીશું. આશા રાખીએ છીએ આપ સૌ અમને સપોર્ટ કરશો. તો ભૂખ્યાને ભોજન માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ રેલવે સ્ટેશન પર. તો આપ સૌના આશીર્વાદથી આપ સૌના પ્રેમથી જમવાનું ચાલે છે. તો આશા રાખીએ છીએ આપ સૌ અમને સપોર્ટ કરશો, આપ સૌ અમને ફૂલ લઈને ફૂલની પાકડી આપશો. તો નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોની વ્યવસ્થા કરેલી છે આપણે, અને આપ સૌ અમને સપોર્ટ કરો છો. આપ સૌના આશીર્વાદથી જ જમવાનું ચાલે છે. તો આશા રાખીશું આપ સૌ અમને સપોર્ટ કરશો, આપ સૌ અમને ફૂલ લઈને ફૂલની પાકડી આપશો. તો ફૂટપાથ પર રહેતા લોકોની વ્યવસ્થા આજના જમવાની દાતાની વાત કરી તો વાર્ષિક 4મી પૂર્ણતિથિ છે ખુશ્બુબેનના પપ્પાની. તો એમના પરિવારની તરફથી આજનું જમવાનું ટોટલી ખર્ચ એમના તરફથી હતું. તમે પણ તમારા પરિવારની પૂર્ણતિથિ હેપી બર્થડે અમને સપોર્ટ કરતા રહો. આશા રાખીએ છીએ આપ સૌ અમને સપોર્ટ કરશો. તો અમારો વિડીયો ખૂબ શેર કરજો, લોકો સુધી પહોંચાડજો.